કેશોદના મગરવાડા ગામે ખેતરમાં ચાલવા બાબતે વૃદ્ધને માર માર્યો હતો। કેશોદના મગરવાડા ગામે ડેરવાણ રોડ પર ખેતીની જમીન ધરાવતા નાથાભાઈ જેઠાભાઈ તુડા શેઠા પાડોશી ભગાભાઈ પોલાભાઈ બાલાસરાએ વૃદ્ધ ખેડૂતો નાથાભાઈને બોલાવીને કહ્યું હતું કે અહીંથી ચાલતો નહીં। ત્યારે નાથાભાઈએ કહ્યું કે મારા ખેતરમાં મારે ચાલવાનું હોય અને તમારો રસ્તો નથી, જેથી ઉશ્કેરાયેલા ભગાભાઈ પોલાભાઈ બાલાસરાએ જ્ઞાતિ વિશે હળગુત કરી મન ફાવે તેમ અપશબ્દો આપી છૂટા પથ્થરના ઘા મારતા ડરી ગયેલા વૃદ્ધ ખેડૂતને ધમકી આપી હતી। અહીંયા ફરીથી આવીશ તો જાનથી મારી નાખીશ। ઇજાગ્રસ્ત હાલતમાં નાથાભાઈ જેઠાભાઈ તુડા ખાનગી વાહનમાં કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવતા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીઆર વાજા, પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ ઝુંઝિયા નિવેદન નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3) 125A 296B એટ્રોસિટી એક્ટની કલમ 3 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જનકસિંહ પરમાર દ્વારા ચલાવવામાં આવી રહી છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારા ખેતરમાં ઝાડવા ઉપાડતો હતો, મને કઈ હાલતો નકર જાનથી મારી નાખે કે કોઈ કેળો મારો છે, જમી મારી તો કે અહીંયા તારું કઈ છે નહીં કે એમ કરી અને મીંડો પાણા ઉલારવા મીંડો એક પાણો અહીંયા હારો લાગી ગયો અને હવે અહીંયા ખેતરમાં આવ્યું એટલે મારી નાખે કે જાનથી ધમકી આપે છે કાયમી। કેટલા વાગ્યાનો બનાવ હતો આ 9, 9:30 વાગ્યાનો। અત્યારે તમે કઈ જગ્યા પર છો? અટાણે હું કેશોદ છું। પછી આ દુખાવો થતો હતો એટલે હું આવતો રહ્યો। કઈ કઈ જગ્યાએ તમને લાગેલ છે? અહીંયા આમાં એ થોડે લાગે, અહીંયા વધારે લઈ ગયું। નામ કેવું? નામ વાડિયા બાપા ગયા હતા તાણે, ત્યાં એ લોકોને કે કેળામાંથી માથાકૂટ થઈ છે ને બાપાને બોલાવી અને મારવામાં આવ્યો છે, પાણા ને એવું બધું। કારણ હું તો કેશોદ આવતો હતો, મને બસ સ્ટેન્ડે ભેગા થયા અને રવો મીડિયા મારીને બધી વાત કરી, મને દવાખાને જવું છે। તે પછી આ બનાવની બધી ઘટનાની વાત કરી અને અત્યારે દાખલ થયા છે અને એને વાડીનો પ્રશ્ન, કેળાના પ્રશ્ન આવો બનાવો બનતો જ રહે છે। ઘણી ફેરે માથાકૂટ થઈ છે ને આપણે ગામના આગેવાનોનો કહેવાથી અમે ક્યારેય કોઈ દી આ કેસ કે એવું કંઈ કર્યું નથી અને હવે જો આ અમે દાખલ કર્યા છે બાપાને, કાયદેસરના પગલાં ભરવામાં આવશે।